નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 7 ગણિતનું દ્વિતીય સત્રાંત વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન। તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો અહીંયા તમને ક્વેશ્ચન આપેલો છે 1/2 બરાબર ખાલી જગ્યા ટકા, બરાબર। તો ટકાના તમને ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે 4, બરાબર। તો એમાંથી આપણે એક સિલેક્ટ કરીએ તો આપણે 1/2 ગુણ્યા 100 ટકામાં ફેરવા માટે આપણે ગુણ્યા કેટલા કરવો પડે? 100। તો 100ના અડધા કરીએ તો આપણને કેટલા મળે? 50% મળે। અને બાકી આપણને એમને પણ ખબર પડી જાય કે 1/2 એટલે કે અડધા કરવાના છે તો 100%ના અડધા કેટલા થાય? 50% થાય, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન, 25% બરાબર ખાલી જગ્યા અપૂર્ણાંક સંખ્યામાં ફેરવો। તો અહીંયા આપણે 25% છે એને અપૂર્ણાંકમાં ફેરવાના છે। તો પહેલી વાત તો એ કે ટકા નિશાની દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવી જશે? 100। હવે આપણે છેદ ઉડાડીએ તો 25 એકુ 25 અને 25 ચોકુ 100, 25 આપણે ઉડાડી દઈએ તો શું આવશે? 1/4, બરાબર। તો અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો કેટલા આવશે? 1/4 જવાબ આવશે। નેક્સ્ટ, 0.75 બરાબર ખાલી જગ્યા ટકામાં ફેરવવાનું છે। તો પહેલી વાત તો એ કે 0.75 છે એમાંથી આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવે? 100 આવે, કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2, તો 2 આંકડા દૂર કરીએ તો અહીંયા કેટલા આવશે? 100 આવશે, બરાબર। હવે ટકામાં ફેરવવા એટલે ગુણ્યા કેટલા કરવો પડશે? આપણે 100 કરવો પડશે, બરાબર। તો 100 અને 100 અહીંથી કેન્સલ થઈ જશે તો આપણો જવાબ આવશે 75%, બરાબર। કેટલો આવશે? 75%। નેક્સ્ટ, 30% બરાબર ખાલી જગ્યા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો, એટલે કે પોઈન્ટમાં આપણે કન્વર્ટ કરવાના છે। તો પહેલી વાત તો એ કે ટકાની નિશાની દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવી જશે? 100। ટકાની નિશાની દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવી જશે? 100। 0 ઉડાડી દઈએ એટલે વધ્યું 3/10। 3/10 છે એને આપણે પોઈન્ટમાં લખીએ તો કઈ રીતે લખી શકીએ? તો કે 0.3। શું લખી શકીએ? 0.3। 0.3 લખો કે 0.30 લખો, બંને સેમ જ કહેવાય, બરાબર। તો આન્સર આવશે 0.30। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 1b, પહેલાનો બ, નીચેના દાખલા ગણો। 40 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય? ટોટલ કેટલા વિદ્યાર્થી છે? 40, એમાંથી 10 ગેરહાજર છે તો આપણે ગેરહાજરની ટકાવારી કાઢવાની છે। તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર કુલ વિદ્યાર્થી ઉપર ગેરહાજર વિદ્યાર્થી ગુણ્યા 100%, બરાબર। હવે નીચે ટોટલ કેટલા છે? કુલ વિદ્યાર્થી કેટલા હતા? 40, 40માંથી ગેરહાજર કેટલા નીકળ્યા? 10, અને ટકાવારી ફેરવો એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? આપણે 100 કરવા પડશે। હવે અહીંથી આપણે 0 ઉડાડી દઈએ તો છેદમાં કેટલા વધ્યા? 4। 100ના 4 સરખા ભાગ કરો તો આન્સર કેટલો આવે? 25% આવે। કેટલો આવે? 25% આવશે, બરાબર। તો ફાઇનલ આન્સર આવશે 25%। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 35 ટીવીમાંથી 7 ટીવી ખરાબ છે તો કેટલા ટકા ટીવી સારી હાલતમાં છે? હવે અહીંયા આપણે ટોટલ ટીવી કેટલા છે? 35, 35માંથી ખરાબ કેટલા નીકળ્યા? 7, તો સારા કેટલા છે? 28, બરાબર। 35માંથી 7 ખરાબ તો સારા કેટલા? 28। આપણે અહીંયા ટકાવારી ગોતવાની છે, ટકાવારી ગોતવાની છે, પણ કોની? સારી હાલતમાં ટીવી હોય ને એની આપણે ટકાવારી ગોતવાની છે, બરાબર। તો સારી હાલતમાં હોય તેવા ટીવીની ટકાવારી બરાબર કુલ ટીવી કેટલા હતા? 35, એમાંથી સારા કેટલા છે? 28, અને ટકાવારી ફેરવવા એટલે ગુણ્યા કેટલા કરવા પડે? 100, બરાબર। હવે 28 અને 35નું આપણે રિલેશન જોઈએ તો 7 ચોક 28, 7 પંચા 35, 7 આપણે ઉડાડી દઈએ તો અહીંયા 4/5 વધશે। 100ના 5 ભાગ કરો એટલે ભાગ એ કેટલા આવે? 20, 20 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 80% આવશે, બરાબર। ઇટ મીન્સ કે આના બધા છેદ ઉડાડશો તમે એટલે 80 તમારો જવાબ આવશે। તો કેટલા ટકા સારી ટીવીવાળા છે? તો 80% છે એ સારી ટીવીના છે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 600 મતદારમાંથી 70% મતદારોએ મત આપ્યો તો કેટલા મતદારોએ મત આપેલ નથી? તો પહેલાં તો કુલ મતદારો કેટલા છે? 600, એમાંથી મત આપ્યા એવા કેટલા? 70%, અને મત ન આપ્યા એવા કેટલા? તો કે 30%, બરાબર। મત આપ્યા એવા 70 અને મત ન આપ્યા એવા કેટલા? 30।
હવે શું કીધું અહીંયા આપણે ગોતવાના છે કેટલા મતદારોએ મત આપેલ નથી, મત ન આપી આવ્યા આપણે ગોતવાના છે. તો મત ન આપ્યાની ટકાવારી કેટલી? 30. તો 600ના આપણે 30% લેશું. 600ના આપણે કેટલા લખશું? 30% લેશું. તો 600ના 30% બરાબર 600 નાની જગ્યાએ આવશે ગુણાકાર, 30ના 30, ટકાની નિશાની દૂર કરી છેદમાં કેટલા આવશે? 100. અહીંથી 2 0, અહીંથી 2 0 ઉડી જાય તો 30ના 6 ગણા, 30ના 6 ગણા કરીએ તો કેટલા આવશે? 180 મતદારો આવશે. ઇટ મીન્સ કે 180 મતદારો એવા છે કે જેને મત આપ્યા નથી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. એક વર્ગમાં 90 વિદ્યાર્થીઓમાંથી 45 વિદ્યાર્થીઓને ગુજરાતી, 27 વિદ્યાર્થીઓને ગણિત, 18 વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પસંદ છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ગણિત વિષય પસંદ છે? હવે અહીંયા આપણે ગણિત વિષય પસંદ હોય એવાની આપણે ટકાવારી કાઢવાની છે. તો પહેલી વાત તો એ કે કુલ વિદ્યાર્થી કેટલા? 90. એમાંથી ગુજરાતી કેટલા ગમે છે? 45, ગણિત 27 અને વિજ્ઞાન 18 લોકો. હવે આપણે કોની ટકાવારી કાઢવાની? ગણિત પસંદ હોય એવાની. બરાબર? તો ગણિત વિષય પસંદ હોય તેવાની ટકાવારી તો નીચે આપણે રાખશું કુલ વિદ્યાર્થી. કુલ વિદ્યાર્થી કેટલા ભાઈ? 90 વિદ્યાર્થી. આ 90માંથી ગણિત ગમતા હોય એવા કેટલા? 27. અને એની આપણે ટકાવારી લેવી એટલે ગુણ્યા કેટલા કરવો પડે આપણે? 100. બરાબર? હવે અહીંથી આપણે એક 0 કાઢીએ, અહીંથી એક આપણે 0 કાઢીએ. 9 તેરી 27, 9 તેરી 27 અને 10ના 3 ગણા કરો તો કેટલા આવશે? 30% જવાબ આવશે. ઇટ મીન્સ કે ગણિત વિષય પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? 30% વિદ્યાર્થીઓ છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. બરાબર? તો પહેલો ક્વેશ્ચન છે, એક ફૂલદાનીની કિંમત ₹150 છે. જો તેને 20% નફા સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી? ₹175 થાય એવું અહીંયા પૂછેલું છે. તો આપણે દાખલો જોઈએ. પહેલાં કેટલા આપેલા છે? 150. એને આપણે 100% સમજી લઈએ અને એમાં આપણને 20% નફો થાય છે એટલે કિંમત કેટલી થઈ જાય? 120% થઈ જાય વેચાણ કિંમત. બરાબર? તો અહીંથી આપણે જોવા જઈએ તો 100 એ 150 તો 120 એ કેટલા? 100 એ 150 તો 120 એ કેટલા? આ આપણે કિંમત ગોતીએ. 175 આવે તો સાચું, 175 ના આવે તો ખોટું. તો આપણે ગુણાકાર કર્યો. 100 એ 150, 120 એ કેટલા? તો 120 ગુણ્યા 150 કરીએ અને છેદમાં કેટલા આવશે? 100 આવશે. બરાબર? હવે 1 0 અહીંથી જાય, 1 0 અહીંથી જાય, 1 0 અહીંથી જાય, 1 0 અહીંથી જાય તો 12 ગુણ્યા 15 કેટલા વધ્યા? 12 ગુણ્યા 15. તો 12 ગુણ્યા 15 કરશું તો જવાબ આવશે 180. કેટલો આવશે? 180. ઇટ મીન્સ કે 150ની વસ્તુ 20% નફો સાથે વેચીએ તો આપણને 180 રૂપિયામાં વેચાય. કેટલામાં વેચાય? 180 રૂપિયામાં વેચાય. પરંતુ અહીંયા ક્વેશ્ચનમાં તમને આપેલા છે 175 રૂપિયા. તો કેવું વિધાન થશે? ખોટું વિધાન થશે. બરાબર? 180 રૂપિયા અહીંયા હોવા જોઈએ. નેક્સ્ટ. એક ખુરશીની કિંમત ₹500 છે. જો તેને ₹425માં વેચવામાં આવે તો 15% ખોટ જાય. તો પહેલાં તો ખુરશી કેટલાની હતી? 500ની. વેચી કેટલામાં? 425માં. તો ખોટ કેટલા રૂપિયાની ગઈ? 75 રૂપિયાની ખોટ ગઈ. રૂપિયામાં 75. હવે ટકા આપણે કાઢવા હોય તો ખોટ ટકા બરાબર. નીચે આપણે રાખશું કુલ રૂપિયા. કુલ રૂપિયા કેટલા હતા? 500. કુલ રૂપિયા કેટલા હતા? 500. એમાંથી ખોટ આપણને કેટલી ગઈ? 75. અને ટકાવારી ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીએ આપણે? 100 કરીએ છીએ. બરાબર? અને આપણે આ રીતે પણ લખી શકીએ કે કુલ રૂપિયા 500 હતા, એમાંથી 75ની આપણને ખોટ ગઈ અને ટકાવારી ફેરવે તો ગુણ્યા કેટલા કરવા પડે? 100% કરવા પડે. હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો 2 0 અને 2 0 ઉડી જાય તો વધ્યા કેટલા? 75 છેદમાં 5. 75ના 5 સરખા ભાગ કરો તો આન્સર કેટલો આવશે? 15% આવશે. કેટલો આવશે? 15%. ક્વેશ્ચનમાં પણ 15% જ કીધેલું છે અને આપણને જવાબ પણ 15% જ આવ્યા છે. ઇટ મીન્સ કે આ વિધાન છે એ કેવું છે? સાચું વિધાન છે. ક્લિયર? નેક્સ્ટ. ₹1000નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹200 થાય છે. સાચું કે ખોટું? તો જોઈએ. સાદું વ્યાજ I બરાબર PRT/100. P કેટલા લેવાના છે? 1000. R કેટલા લેવાના છે? 5 અને T કેટલા લેવાના છે? 2 અને છેદમાં કેટલા આવશે? 100. હવે 2 0 2 0 ઉડાડી દઈએ તો
વધશે શું અહીંયા 5 દુ 10 અને અહીંયા ઓલરેડી એક 10 તો છે જ, તો 5 દુ 10, 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 100 થશે. કેટલા થશે? 100. તો જવાબમાં આપણને 100 મળે છે, પણ એ લોકોએ વ્યાજ કેટલું આપેલું છે? 200. તો વિધાન કેવું થશે? ખોટું. બરાબર, 100 આવવું જોઈએ, 200 ચાલે નહીં. નેક્સ્ટ, ખોટ ટકામાં સૂત્ર બરાબર ખોટ રૂપિયા છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો આ સૂત્ર છે એ સાચું છે. બરાબર, થોડુંક એવું અહીંયા ચેન્જીસ કરવું હોય તો અહીં ટકા લખી શકીએ, અહીંયા રૂપિયા લખી શકીએ અને અહીં ટકાની નિશાની કરી શકીએ. બાકી આ સૂત્ર છે એ સાચું છે જ. ક્લિયર? નેક્સ્ટ, પ્રશ્ન 2. રૂપિયા 15,000નું 4 વર્ષનું 12% વ્યાજના દરે વ્યાજ મુદલ શોધો. તો આપણે અહીંયા વ્યાજ મુદલ ગોતવાનું છે, તો પહેલાં વ્યાજ પણ ગોતવું પડશે. બરાબર, તો અહીંયા સાદું વ્યાજ I બરાબર PRT છેદમાં 100. P કેટલા લેશો આપણે? 15,000. R કેટલા છે? 12%. T કેટલા લેશો? 4 વર્ષ છેદમાં કેટલા છે? 100. હવે અહીંથી 2 0 આપણે ઉડાડી દઈએ, તો 150 ગુણ્યા 12 ગુણ્યા 4 કરીએ તો જવાબ આવશે 7200 રૂપિયા. કેટલા આવશે? 7200 રૂપિયા. હવે આ 7200 રૂપિયામાં આપણે ઓરિજિનલ રૂપિયા નાખી દઈએ એટલે વ્યાજ મુદલ મળીએ. તો વ્યાજ મુદલ બરાબર વ્યાજ વત્તા મુદલ. તો વ્યાજ આપણને કેટલું મળેલું છે? 7200 રૂપિયા. અને મુદલ કેટલું મળેલું છે? 15,000. 15,000 મુદલ હતું. બરાબર, આ બેનો આપણે સરવાળો કરીએ તો આપણને ફાઇનલ આન્સર આવશે 22,200 રૂપિયા. કેટલા આવશે? 22,200 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. રવિનાએ એક પર્સ રૂપિયા 2,000નું ખરીદ્યું. 1 મહિના પછી તેણીએ તે પર્સને ટીનાને 20% ખોટ સાથે વેચી દીધું. તો રવિનાને પર્સ વેચવાથી કેટલા રૂપિયા મળશે? હવે આમ તો મળે નહીં કારણ કે ખોટ છે, એટલે કેટલા રૂપિયા ગુમાવશે એમ શબ્દ આવવો જોઈએ. બરાબર, તો પહેલી વાત તો એ કે રવિના પાસે જે ઓરિજિનલ જે પર્સ હતું એ કેટલા રૂપિયાનું હતું? 2,000, જેને આપણે 100% સમજી લઈએ. આ 2,000 ઉપર એને કેટલા ટકા ખોટ ગઈ? 20% ખોટ ગઈ. એટલે કિંમત કેટલી થઈ ગઈ? 80% થઈ ગઈ. બરાબર, તો અહીંથી આપણે જોવા જઈએ તો કેટલી ખોટ જાય છે એ જોવું હોય તો 100% એ 2,000, 100% એ 2,000, તો 80% એ કેટલા? તો 100% એ 2,000, 80% એ કેટલા? આ આપણે સોલ્યુશન કરીએ તો 2,000 ગુણ્યા 80 છેદમાં 100. 2 0 ઉડાડી દઈએ તો કેટલા રૂપિયા આવે? 1,600 રૂપિયા આવે. ઇટ મીન્સ કે આ જે 2,000નું પર્સ છે એ એને કેટલામાં વેચ્યું હશે? 1,600 રૂપિયામાં વેચ્યું હશે. તો અહીંયા એને કેટલા રૂપિયા ગુમાવ્યા? તો 400 રૂપિયા ગુમાવ્યા, કારણ કે શરૂઆતમાં 2,000 હતા અને વેચ્યું કેટલામાં? 1,600 રૂપિયામાં. તો 2,000 માઇનસ 1,600 એટલે કે 400 રૂપિયા ગુમાવશે. કેટલા ગુમાવશે? 400 રૂપિયા ગુમાવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. રૂપિયા 8,000નું 3 વર્ષનું વ્યાજ રૂપિયા 3600 હોય તો વ્યાજની ટકાવારી શોધો. બરાબર છે. હવે અહીંયા આપણે ટકાવારી ગોતવાની છે, એટલે કે R ગોતવાનો છે. P આપણને આપેલા છે 8,000, T આપેલો છે 3 વર્ષ, I એટલે કે વ્યાજ આપેલું છે 3600, તો R ગોતવાનું છે. તો પહેલી વાત તો એ કે સાદું વ્યાજનું સૂત્ર આપણને ખબર છે, I બરાબર PRT છેદમાં 100. હવે આમાંથી આપણે શું જોઈએ છે? R જોઈએ છે. શું જોઈએ છે? R, વ્યાજની ટકાવારી. તો Rને આપણે કરતા બનાવીએ તો આ 100 છે ને આપણે સામે મોકલી દઈએ અને P અને T છે ને ક્યાં મોકલી દઈએ? નીચે. તો સૂત્ર કંઈક આવું બનશે, 100I છેદમાં PT બરાબર R. 100I છેદમાં PT બરાબર R. હવે 100I આપણને આપેલા છે 3600, P આપણને આપેલા છે 8,000 અને T આપેલો છે 3 વર્ષ. આને આપણે છેદ ઉડાડીએ તો ફાઇનલ આન્સર તમને મળે 15%. કેટલો મળે? 15%. ઇટ મીન્સ કે આપણો જે વ્યાજનો દર આપણને પૂછેલો છે એ કેટલો જવાબ આવશે? 15% આન્સર આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન અ. માગ્યા મુજબ દાખલા ગણો. તો અહીંયા આપણે -55 છેદમાં 85 ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. બરાબર, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે છેદ ઉડાડવાના છે. તો છેદ ઉડાડીએ તો આપણે 55 અને 85નું રિલેશન જોઈએ તો 11 5 85, 11 5 55 અને 17 5 85.
આ 5 5 આપણે ઉડાડી દઈએ તો ઉપર આવશે 11 અને નીચે વધશે 17. આગળ માઇનસ તો છે જ, બરાબર. તો ફાઇનલ આન્સર આવશે -11/17. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, -8/7 અને 14/-16. તો નિશાની અહીંયા મૂકવાની છે. તો પહેલી વાત તો એ કે આપણે છેદ ઉડાડી નાખીએ. તો 2 × 7 = 14 અને 2 × 8 = 16. હવે અહીંયા આપણે વધ્યું -8/7 અને અહીંયા વધ્યું 7/-8. હવે આને આપણે ક્રોસ ગુણાકાર કરીએ એટલે આપણને ખ્યાલ પડે. તો 8 × 8 = 64 અને 7 × 7 = 49. આ બાજુ -64 આવ્યા અને આ બાજુ -49 આવ્યા. આ બંનેમાં નાનું કોણ? તો કે -64. તો જે બાજુ નાનું એ બાજુ આપણે અણી રાખવાની છે. તો આ બાજુ અણી રાખશું તો કઈ સાઇન આવશે? લેસ ધેનની સાઇન આવશે. કઈ સાઇન આવશે? લેસ ધેનની સાઇન આવશે. ક્લિયર? નેક્સ્ટ, આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે કહો. તો પહેલી વાત તો એ કે અહીંયા આપણને 2 મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. આ મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદામાં ફેરવી નાખીએ તો -25/7 અને -31/7 બન્યા, બરાબર. અહીંથી આપણે મિશ્રમાં જ સાદામાં જવું તો કઈ રીતે કરાય? તો કે 7 × 13 = 21. 21માં આપણે 4 નાખીએ તો કેટલા થાય? 25 અને છેદમાં 7 તો એમને રહેવાના છે. સેમ વસ્તુ અહીંયા કરીએ. 7 × 4 = 28. 28માં 3 નાખીએ તો કેટલા થાય? 31 અને છેદમાં 7 તો છે જ. હવે અહીંયા જોવા જઈએ તો છેદ બેના કેવા છે? સરખા. છેદ બેના કેવા છે? સરખા. ઇટ મીન્સ કે અહીંયા આપણે છેદનું કાંઈ ટેન્શન લેવાનું છે નહીં. ઉપર નાનું એ નાનું અને ઉપર મોટું એ મોટું, બરાબર. તો અહીંયા -31 છે અને -25 છે. તો -31 અને -25માં નાનું કોણ છે? તો કે -31 નાના છે. ઇટ મીન્સ કે આ બાજુ આપણે અણી રાખશું. આ બાજુ અણી રાખતા કઈ સાઇન બનશે? ગ્રેટર ધેનની સાઇન બનશે. તો આપણો જવાબ હશે ગ્રેટર ધેન. કઈ સંખ્યા મોટી છે એ આપણને પૂછેલું છે. તો પહેલી સંખ્યા છે એ મોટી છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા એક વસ્તુ જોવા જઈએ તો -5/7, -5/2, -5/9, -5/6 બધાયમાં માઇનસની સાઇન આપેલી છે. બધાયમાં અંશમાં કેટલા છે? 5, બરાબર. તો બધાયમાં અંશમાં 5 છે. તો આપણે અહીંયા કઈ રીતે વિચારશું? તો 5ના 7 કટકા કરીએ, 5ના 2 કટકા કરીએ, 5ના 9 કટકા કરીએ, 5ના 6 કટકા કરીએ. સૌથી નાનો કટકો કયો થાય? તો કે પહેલો 5/9 વાળો. પછી એનાથી થોડોક મોટો 5/7, એનાથી થોડોક મોટો 5/6 અને સૌથી મોટો કટકો જોઈએ તો 5/2. ચડતા ક્રમમાં ગોઠવશું એટલે સૌથી પહેલાં નાનું લેશું. તો પહેલાં -5/9, પછી -5/7, પછી -5/6 અને લાસ્ટમાં -5/2 આવશે. ક્લિયર? તો આ આપણો થઈ ગયો ચડતો ક્રમ. નેક્સ્ટ, પ્રશ્ન 3b, નીચેના દાખલા ગણો. 3/5 વત્તા 7/11. અહીંયા જોવા જઈએ તો વિષમછેદી છે. શું છે? વિષમછેદી. તો વિષમછેદી હોય ત્યારે આપણે ક્રોસવાળી મેથડ વાપરીએ છીએ. તો આ 11 છે એ 3ને ગુણશે અને 5 છે એ 7ને ગુણશે. તો 11 તેરી 33, 5 સત્તા 35 અને નીચે 5 11 55, બરાબર. પહેલાં આમ ગયા, પછી આમ ગયા અને પછી આમ ગયા. આ મેથડ આપણે વાપરશું. 33 + 35 કરીએ એટલે કેટલા થશે? 68. 68 છેદમાં કેટલા છે? 55. હવે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અંશ મોટો હોવાથી આપણે આને મિશ્રમાં પણ લઈ જઈ શકીએ. તો આપણે આને મિશ્રમાં લઈ જઈ શકીએ. તો કઈ રીતે થાય? તો કે 55 × 1 = 55, 55 × 1 = 55. 55માં કેટલા નાખીએ તો 68? તો કે 13 નાખીએ તો 68 થાય. તો આનો જવાબ આવશે 1.13/55. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, -7/5 ગુણ્યા -35/21. તો પહેલી વાત તો એ કે અહીંયા જે આપણે ઉપર છેદ ઉડે છે, બરાબર, ઉપર નીચે એને આપણે ઉડાડી દઈએ તો 7 × 5, 5 સત્તા 35 અને 7 તેરી 21, બરાબર. તો 7 × 5 = 35 અને 7 તેરી 21. હવે અહીંયા જોવા જઈએ તો 5 અહીંયા છે અને 5 અહીંયા છે. તો આ 5 5 આપણે ઉડાડી દઈએ, બરાબર. આ 5 5 આપણે ઉડાડી દઈએ. તો વધ્યું શું? -7.
વધ્યું શું અહીંયા -7 અને નીચે હું વધ્યું -3. પહેલી વાત તો એ કે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ. ઉપર વધેલા છે 7 અને નીચે વધેલા છે 3 એટલે કે 7/3 જવાબ આવે. 7/3 ને આપણે મિશ્રમાં લઈ જઈએ તો 3 દુ 6, 6 ને 1 7. તો આ રીતે કંઈક આન્સર બનશે 2.1/3. નેક્સ્ટ ક્વેશ્ચન 39/-36 ગુણ્યા 13/12. તો પહેલાં તો અહીંયા ઉપર છેદ ઉડે છે ઉપર નીચે એને આપણે ઉડાડી દઈએ. તો 13 તેરી 39 અને 12 તેરી 36. 13 તેરી 39 અને 12 તેરી 36. હવે આ 3 ને આપણે ઉડાડી દઈએ તો ઉપર વધ્યા 13 અને નીચે કેટલા વધ્યા 12. ઉપર 13 વધ્યા નીચે કેટલા વધ્યા 12. 13 ગુણ્યા 13 એટલે કેટલા થશે 169 એટલે કે 13નો વર્ગ. અને અહીંયા 12 ગુણ્યા 12 એટલે કે 12નો વર્ગ 144. આગળ માઇનસ તો છે જ. તો -169/144. આને પણ આપણે મિશ્રમાં લઈ જઈ શકીએ બરાબર. તો મિશ્રમાં લેવું હોય તો કેમ કરાય તો કે 144 એકુ 144 અને 144માં આપણે કેટલા નાખ્યા તો કે 25 નાખ્યા તો આપણને 169 મળે બરાબર. તો આ રીતે પણ તમે મિશ્રમાં લઈ જઈ શકો છો. રેડી. પ્રશ્ન 4a નીચે આપેલા જોડકા જોડો. તો અહીંયા આપણને વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછેલું છે. તો વર્તુળનો પરિઘ છે એનું સૂત્ર થાય πd. વ્યાસવાળું સૂત્ર તમને આપેલું છે બરાબર. અહીંયા તમને ડાયરેક્ટ જવાબ ટીક કરીને આપેલા મેં છે. વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે πr². ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે b ગુણ્યા h બરાબર. તો આ સૂત્ર છે એ તમને આવડતા હશે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન 4b ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો અને CM શોધો બરાબર. તો અહીંયા આપણને ABCD એક ચતુષ્કોણ આપેલો છે જેમાં CD છે એ કેટલું આપેલું છે 12, AL છે એ કેટલું આપેલું છે 5, અહીંયા AD આપેલું છે એ કેટલું આપેલું છે 6 અને CM આપણે ગોતવાનું છે બરાબર. તો પહેલી વાત તો એ કે ABCDનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરવું પડે પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. તો પાયો આપણને આપેલો છે 12 અને વેધ આપેલો છે આપણને 5 બરાબર. તો આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો એટલે કે DC અને વેધ એટલે કે AL એટલે કે DC ગુણ્યા AL. DC આપણને આપેલો છે 12, AL આપેલો છે આપણને 5. 12 પંચા કેટલા થાય 60. 12 પંચા કેટલા થાય આપણને 60. તો આપણું જે ચતુષ્કોણ ABCD છે એનું ક્ષેત્રફળ જોવા જઈએ તો કેટલું આવે 60 સેન્ટીમીટર² આવશે બરાબર. હવે આપણને શું પૂછેલું છે CMની લંબાઈ પૂછેલી છે. કેની લંબાઈ પૂછેલી છે CMની લંબાઈ પૂછેલી છે. તો ફરી પાછું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગાડશું સૂત્ર, પરંતુ આ વખતે આપણે પાયો લેશું AD, પાયો આપણે લેશું AD અને ઊંચાઈ જે લેશું આપણે CM લેશું કારણ કે આપણે CM ગોતવું છે. તો અહીંયા આપણે AD ગુણ્યા CM કર્યું. હવે આપણી પાસે ક્ષેત્રફળ ઓલરેડી છે જ કેટલું છે 60 આપેલું છે બરાબર. કેટલું આપેલું છે 60 આપેલું છે. AD આપણને કેટલું આપેલું છે 6. આકૃતિમાં જો તો AD કેટલું આપેલું છે 6 અને CM આપણે ગોતવાનું છે બરાબર. આ 6 ને આપણે સામે મોકલી દઈએ તો 60/6 થાય. CM અહીંયા એકલો રહેશે. 60/6 સરખા ભાગ પાડીએ તો આન્સર કેટલો આવશે 10. ઇટ મીન્સ કે CMની જે લંબાઈ છે એ આપણને કેટલી મળે છે 10 સેમી લંબાઈ મળે છે બરાબર. તો અહીંયા આપણને બે પ્રશ્ન પૂછેલા છે. એક તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે 60 આવેલું છે અને બીજું CMની લંબાઈ પૂછેલી છે. તો CMની લંબાઈ આપણને કેટલી મળે છે 10 સેમી મળે છે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન 14 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમના પતરામાંથી 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકી રહેલ ચોરસ આકારના પતરાનું ક્ષેત્રફળ શોધો. તો
તો અહીંયા ક્વેશ્ચન આપણે સમજીએ પહેલાં તો આ ચોરસ આપેલું છે તમને અને એનું જે લંબાઈ છે એ કેટલી આપેલી છે 14 આપેલી છે. એમાં એક વર્તુળાકારનો આપણે આકાર બનાવેલો છે જેની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને 7 આપેલી છે. કેટલી આપેલી છે 7. હવે જે આ બાકી રહેલું ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવું છે. તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટાનું ક્ષેત્રફળ માઇનસ નાનાનું ક્ષેત્રફળ. એટલે કે મોટું કોણ છે ભાઈ અહીંયા ચોરસ, તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો L². બેમાંથી બંને સૂત્રો ચાલે, કોઈ પણ ચાલે બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ πr². L² એટલે કે L આપણને કેટલો લંબાઈ કેટલી આપેલી છે 14 એટલે કે 14નો વર્ગ 196. πr², પાઈની વેલ્યુ છે 22/7. r એટલે કે ત્રિજ્યા 7 કેટલી વાર લેશું? એક વાર અને બે વાર. 7 7 અહીંથી ઉડી જાય તો 22 7 કેટલા થશે? 154. 196માંથી 154 કાઢીએ તો કેટલા આવ્યા? 42 સેન્ટીમીટર². ઇટ મીન્સ કે આ જે વધારાનો જે સાઈડમાં ભાગ છે બરાબર, ચોરસમાંથી વર્તુળ કાપ્યા પછીનો જે ભાગ વધે છે એનું આપણે ક્ષેત્રફળ માપીએ તો કેટલું થાય? 42 સેન્ટીમીટર² થાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે કે ત્રિકોણ PQR છે સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં PQ અને PR 7.5 સેમી છે. એટલે કે જે આ PQ છે અને આ PR છે એ બંને કેવા છે? 7.5 7.5 છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુ અલગ હોય બરાબર. તો કોઈ પણ બે બાજુ સરખી છે. અહીંયા QR આપણને આપેલો છે 9. QR આપેલો છે 9. Pમાંથી QR પરની ઊંચાઈ PX, આ જે PX આપેલી છે એ કેટલી આપેલી છે? 6 સેમી આપેલી છે. કેટલી આપેલી છે? 6 સેમી આપેલી છે હાઇટ. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો તથા YRની લંબાઈ પણ શોધો. તો પહેલી વાત તો એ કે ત્રિકોણ PQRનું આપણે ક્ષેત્રફળ ગોતવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. આપણી પાસે અહીંયા પાયો અને વેધ બંને આપેલા છે. પાયો કેટલો આપેલો છે? 9. પાયો કેટલો આપેલો છે? 9. અને વેધ કેટલો આપેલો છે? 6. બરાબર. તો અહીંયા આપણે કરીએ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે 9 ગુણ્યા 6. 9 ગુણ્યા 6. 6 9 કેટલા થશે? 54. 54ના અડધા કરીએ તો કેટલા થશે? 27 સેન્ટીમીટર² થશે. કેટલા થશે? 27 સેન્ટીમીટર² થશે. ક્લિયર? તો ત્રિકોણ PQRનું આપણને ક્ષેત્રફળ મળે છે 27 સેન્ટીમીટર². હવે નેક્સ્ટ આપણે શું શોધવાનું છે? YR. શું શોધવાનું છે? YR. તો YR આપણે ગોતવું હોય તો ફરી પાછું આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું જ સૂત્ર લગાડશું, પરંતુ આ વખતે આપણે પાયો લેશું PQ અને ઊંચાઈ આપણે લેશું YR. બરાબર. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો આપણે કેટલો લેવાનો હતો? PQ અને ઊંચાઈ કેટલી લેવાની હતી? YR. બરાબર. તો અહીંયા આપણે સૂત્રમાં લગાડ્યું 1/2 પાયો ગુણ્યા વેધ PQ ગુણ્યા YR. PQ આપણને ખ્યાલ છે 7.5 છે બરાબર. બે બાજુ સરખી આપી હતી એમાંથી 7.5 છે. કેટલી આપેલી છે? 7.5. બરાબર. તો PQ આપણે લેશું 7.5. YR આપણે ગોતવાનું છે. ક્ષેત્રફળ આપણને મળી ગયું છે 27. કેટલું મળી ગયું છે? 27. એટલે આપણે ક્ષેત્રફળ લગાડી દીધું 27. હવે અહીંયા 27 ના 27 રાખીએ. 7.5માંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો 75/10. આ બેનો આપણે ગુણાકાર કરી નાખીએ 10 દુ 20 એટલે કે 75/20. આ 75/20 છે એ બરાબરને વટે તો શું થઈ જાય? 20/75 થઈ જાય. હવે આપણે અહીંથી છેદ ઉડાડશું તો YRની કિંમત આપણને મળશે 36/5 એટલે કે 7.2. કેટલી મળશે? 7.2. ઇટ મીન્સ કે આ જે YR છે YR એની આપણને લેન્થ કેટલી મળે છે? 7.2 મળે છે. ક્લિયર? નેક્સ્ટ, નીચેના દાખલા ગણો, માગ્યા મુજબ જવાબ આપો. આપેલ પદાવલીના અવયવો ટ્રી ચાર્ટ બનાવો. તો અહીંયા આપણને એક પદાવલી આપેલી છે -17xy. તો આ -17xy માંથી આપણે ટ્રી ચાર્ટ બનાવીએ તો ત્રણ વસ્તુ અલગ પડે. એક તો -17, બીજું એક x અને બીજું y. તો આ રીતનો કંઈક ટ્રી ચાર્ટ આનો બનશે. સિમ્પલ. નેક્સ્ટ,
એક્સવાળા પદો શોધી તેનો સહગુણક લખો. તો આમાંથી આપણને એક પદાવલી આપેલી છે, બહુ બધી આપેલી છે. 1 + x + xy + xyz. આમાં આપણે એક્સવાળા પદો ગોતવાના છે અને પછી એના સહગુણક કહેવાના છે. તો પહેલાં તો પદાવલી છે 1 + x + xy + xyz. એમાં એક્સવાળા પદો અલગ કરીએ તો કયા કયા થાય? એક તો x, xy અને xyz. આ 3 પદ આપણે અલગ કરેલા છે. આમાં આપણે એક્સનો સહગુણક ગોતવા જઈએ તો એક્સનો સહગુણક છે 1. આમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોવાનો છે. અહીંયા એક્સનો સહગુણક જોઈએ તો એક્સ સાથે કોણ જોડાયેલું છે? y. અને આમાં એક્સ સાથે કોણ જોડાયેલું છે? y અને z. તો એક્સ સિવાયના કોઈ બધા લેવાના છે તો અહીંયા 1 આવ્યો, અહીંયા y આવ્યો અને અહીંયા yz આવ્યો. બરાબર. તો આ રીતનું કંઈક જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય તે લખો. 10pq² - 20pq² p. હવે અહીંયા જોવા જઈએ તો p કેટલી વાર આપેલું છે? 1 વાર. અહીંયા પણ p કેટલી વાર આપેલું છે? 1 વાર. q કેટલી વાર આપેલું છે? 2 વાર. અને q કેટલી વાર આપેલું છે? 2 વાર. તો આપણે અહીંયા પાછળની જે ચલ છે એ જ જોઈશું. આપણે આગળ સંખ્યા છે, શું સંખ્યા આપેલી છે, શું નિશાની આપેલી છે એનાથી કંઈ મતલબ છે નહીં. આપણે તો ચલ જોવાના છે અને ચલની ઘાત જોવાની છે. તો અહીંયા p 1 વાર છે અને q 2 વાર છે. બે સરખું છે. ઇટ મીન્સ કે અહીંયા આ જે પદો આપેલા છે એ કેવા છે? સજાતીય પદો આપેલા છે. નેક્સ્ટ, 1 + x + 0y + xy આ એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી તે આપણે કહેવાનું છે. અહીંયા જોવા જઈએ તો આપણને શું આપેલું છે? 0y. આ 0y હોય એને આપણે ગણીએ ન ગણીએ એનાથી કંઈ ફેર પડે નહીં, કારણ કે 0 આરે કાંઈ પણ વસ્તુ ગુણાય તો શું થઈ જાય? 0 જ થવાની છે. તો હવે આપણે પદાવલી જોવા જઈએ તો શું છે? 1 + x + xy. તો કેટલા પદ આપેલા છે? 3. 1, 2 અને 3. તો 3 પદવાળી પદાવલીને આપણે શું કહીએ છીએ? ત્રિપદી કહીએ છીએ. તો આપણો આન્સર આવશે ત્રિપદી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 5b. નીચે આપેલી પદાવલીઓ માટે કિંમત શોધો. જો a = 2, b = -2 હોય તો 2a²b + 2ab² + abની કિંમત શોધો. હવે અહીંયા જ્યાં જ્યાં a છે ત્યાં આપણે કેટલા મૂકશું? 2. અને જ્યાં જ્યાં b છે ત્યાં આપણે કેટલા મૂકશું? -2. આ તો અહીંયા આપણે 2 અને aની જગ્યાએ 2 અને bની જગ્યાએ -2 મૂકશું તો આપણે ગણતરી કરતાં કરતાં આપણો જવાબ આવશે -4 આવશે. કેટલો આવશે? -4 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, જો x = 3 હોય તો 6x + 5(x - 2)ની કિંમત શોધો. તો અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. બરાબર. તો આપેલ પદાવલીમાં આપણે જ્યાં x છે ત્યાં આપણે 3 મૂકશું અને પછી આપણે ગણતરી કરશું તો આપણો જવાબ આવશે કેટલો આવશે? 23 આવશે. કેટલો આવશે? 23 આવશે. નેક્સ્ટ, જો x = 3, a = 1 અને b = -2 હોય તો 3x - a + b² કિંમત શોધો. અહીંયા આપણે xની જગ્યાએ કેટલા લેવાના છે? 3. aની જગ્યાએ કેટલા લેવાના છે? તો કે 1. અને bની જગ્યાએ કેટલા લેવાના છે? -2. અહીંયા આપણે કિંમત મૂકીએ અને પછી આપણે ગણતરી કરીએ તો આપણો ફાઇનલ આન્સર છે એ આપણને કેટલો પ્રાપ્ત થશે? તો કે ફાઇનલ આન્સરમાં આપણને 0 મળશે. કેટલા મળશે? 0 મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો z = 20 હોય તો z3 - 10ની કિંમત શોધો. અહીંયા આપણે z છે એની જગ્યાએ કેટલા લેવાના છે? 20. તો 20 - 3 - 10. આની આપણે જે ગણતરી કરશું તો ફાઇનલ આન્સર આપણો આવશે એ કેટલો આવશે? 7970. કેટલો આવશે? 7970. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 6a. માગ્યા મુજબ જવાબ આપો. સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. તો અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે 6² ગુણ્યા 6⁴. હવે એક ઘાત અંદર હોય, એક ઘાત બહાર હોય તો ઘાત ઘાતનું થશે ગુણાકાર. બરાબર. તો 2 તેરી કેટલા થશે? 6.
અને 12 4 તો છે જ। હવે અહીંયા પહેલો નિયમ લાગુ પડે, આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો થાય સરવાળો, તો ઘાતનો થાય સરવાળો, તો 6 ને 4 કેટલા થાય 10। ઇટ મીન્સ કે અહીંયા 6 ની કેટલી ઘાત જવાબ આવશે, 6 ની 10 ઘાત જવાબ આવશે। કેટલો આવશે, 6 ની 10 ઘાત। ક્લિયર? નેક્સ્ટ, કિંમત શોધો 2 ની 0 ઘાત વત્તા 3 ની 0 ઘાત વત્તા 4 ની 0 ઘાત। હવે કોઈપણની ઉપર શૂન્ય ઘાત હોય તો આન્સર કેટલો આવે 1, બરાબર। તો અહીંયા 1, અહીંયા પણ 1, 1 વત્તા 1 વત્તા 1 એટલે આન્સર કેટલો આવશે 3 આવશે, બરાબર। 2 ની 0 ઘાત એટલે 1, 3 ની 0 ઘાત એટલે 1, 4 ની 0 ઘાત એટલે 1, 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા થશે 3 આન્સર આવશે। નેક્સ્ટ, ખરું છે કે ખોટું તે લખો। 2 ની 6 ઘાત ગ્રેટર દેન 6 નો વર્ગ। 2 ની 6 ઘાત આપણે સોલ્વ કરીએ તો કેટલો થાય 64, અને 6 નો વર્ગ આપણે સોલ્વ કરીએ તો કેટલો થાય 36। તો 64 મોટા છે 36થી, એ તો વાત સાચી જ છે, બરાબર। તો આ વિધાન કેવું પડશે, આપણું સાચું વિધાન થશે, બરાબર। નેક્સ્ટ, અવયવ પાડીને ઘાત સ્વરૂપે લખો 16। તો 16ના આપણે અવયવ પાડવાના છે, તો 16ના આપણે અવયવ પાડીએ તો 2 8 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2, બરાબર। લસાની મેથડથી આપણે અવયવ પાડ્યા છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર 2, બરાબર। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત। તો 16ને આપણે ઘાત સ્વરૂપે લખવા હોય તો કઈ રીતે લખી શકીએ, 2 ની 4 ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 6b, ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો, બરાબર। તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો પહેલે તો ક્વેશ્ચન શું છે, તો કે 5નો ઘન એની ઉપર 4 ઘાત ગુણ્યા 5નો ઘન ભાગ્યા 5નો ઘન। હવે અહીંયા આપણે ત્રીજો નિયમ લાગુ પડે, 1 ઘાત અંદર 1 ઘાત બહાર, તો ઘાત ઘાતનો થશે ગુણાકાર, તો ગુણાકાર કરીએ તો 3 ચોકું કેટલા થશે 12, 5નો ઘન તો છે જ ઓલરેડી, ભાગ્યા 5નો ઘન 12 પણ છે જ। હવે અહીંયા પહેલો નિયમ લાગુ પડે, આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાત ઘાતનો થશે સરવાળો, એટલે કે 5નો 12 વત્તા 3 એટલે કેટલા થશે 15, ભાગ્યા 5ની 3 ઘાત તો છે જ। હવે અહીંયા જોવા જઈએ તો બીજો નિયમ લાગુ પડે, આધાર સમાન વચ્ચે ભાગાકાર તો ઘાતની શું થાય બાદબાકી, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું થાય બાદબાકી, એટલે કે 15માંથી 3 જાય, 15માંથી 3 જાય તો 5ની કેટલી ઘાત આવશે 12 ઘાત આવશે, કેટલી ઘાત આવશે 12, તો આપણો ફાઇનલ આન્સર આવશે 5ની 12 ઘાત। નેક્સ્ટ ક્વેશ્ચન, 6ની ઉપર 10 ઘાત ગુણ્યા એની ઉપર 7 ઘાત ગુણ્યા બીની 5 ઘાત છેદમાં એની 5 ઘાત ગુણ્યા 6ની 7 ઘાત ગુણ્યા બીની 7 ઘાત। હવે અહીંયા જોવા જઈએ તો 6 ઉપર કેટલી વાર છે 10 વાર, નીચે કેટલી વાર છે 7 વાર, તો 7 વાર તો ઉડી જવાના છે, 3 વાર વધશે, ક્યાં વધશે ઉપર, એટલે કે 6નો ઘન વધ્યો। હવે એ ઉપર કેટલી વાર 7 વાર, નીચે કેટલી વાર 5 વાર, તો 5 વાર તો ઉડી જશે, 2 વાર વધશે, ક્યાં વધશે ઉપર વધશે, બરાબર। એવી રીતે બી ઉપર 5 વાર, નીચે કેટલી વાર 7 વાર, તો 5 વાર તો ઉડી જવાના છે અને 2 વાર રહેશે, પણ ક્યાં રહેશે છેદમાં રહેશે। એટલે મતલબ એમ કે 6નો ઘન એટલે કેટલા થાય 216, અને એનો વર્ગ બીનો વર્ગને આપણે આ રીતે પણ લખી શકીએ, એના છેદમાં બીનો વર્ગ। ક્લિયર? તો આપણો ફાઇનલ આન્સર કંઈક આ ટાઈપનો આવશે, 216 ગુણ્યા એ છેદમાં બીનો વર્ગ। નેક્સ્ટ ક્વેશ્ચન, 3ની પર 5 ઘાત એનો વર્ગ ગુણ્યા 7ની 6 ઘાત છેદમાં 21ની 4 ઘાત। હવે અહીંયા 1 ઘાત અંદર 1 ઘાત બહાર, ત્રીજો નિયમ લાગુ પડશે, ઘાત ઘાતનું થશે ગુણાકાર, એટલે 5 દુના 10। હવે અહીંયા 21ને આપણે બ્રેક કરીએ તો કઈ રીતે કરીએ કે 3 સત્તા 21, 3 સત્તા 21, ઉપર 4 ઘાત છે એટલે 4 ઘાત આને પણ દેવી પડે, આને પણ દેવી પડે, બરાબર છે। હવે જોવા જઈએ તો ઉપર 3 10 વાર છે અને નીચે 3 કેટલી વાર છે 4 વાર, તો 3 10 વારમાંથી 4 વાર તો ઉડી જશે, એટલે કેટલી વાર વધશે 6 વાર વધશે, બરાબર। અને 7 ઉપર 6 વાર છે, નીચે કેટલી વાર છે 4 વાર છે, એટલે 4 વાર ઉડી જશે, તો કેટલી વાર વધશે 2 વાર વધશે, અને ક્યાં વધશે ઉપર વધશે। ઇટ મીન્સ કે આનો જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે, તો કે 3ની 6 ઘાત ગુણ્યા 7નો વર્ગ। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 25 ગુણ્યા 5ની 4 ઘાત ગુણ્યા ટીની 8 ઘાત
છેદમાં ટીની 10 ઘાત ગુણ્યા 25નો વર્ગ। આ બધાને આપણે બ્રેક કરી નાખીએ તો 25ને લખ્યા 25 25 આ 5ની 4 ઘાત ટી 8 ટી 10 અને આ 25ને આપણે બ્રેક કરીએ એટલે 25 25 વર્ગ છે એટલે બેને આપણે દેવો પડે। હવે ઉપર જોવા જઈએ તો 5 કેટલી વાર છે ટોટલ તો 4 5 અને 6 વાર છે ઉપર અને નીચે 5 છે એ કેટલી વાર છે 2 ને 2 4 વાર છે। ઉપર 6 વાર છે 5 અને નીચે કેટલી વાર છે 4 વાર બરાબર। તો 4 4 વાર ઉડી જશે 2 વાર વધશે બરાબર 2 વાર વધશે એટલે કે 25 25 અને ટી જોવા જઈએ તો નીચે 10 વાર ટી છે ઉપર કેટલી વાર છે 8 વાર તો 8 8 વાર તો ઉડી જશે 2 વાર ટી વધશે ક્યાં વધશે છેદમાં વધશે તો આનો જવાબ આવશે 25 1 છેદમાં ટી સ્ક્વેર 25 1 છેદમાં ટી સ્ક્વેર। ક્લિયર તો આ રીતનો કંઈક આન્સર આવશે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ જવાબ આપો। કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો। તો અહીંયા આપણને પંચિંગ કંઈક આ રીતનું આપેલું છે આમાંથી આપણે સમમિતિની અક્ષ દોરવી તો કંઈક આ રીતની દોરી શકાય બરાબર। તો આ રીતની આપણે અક્ષ દોરવાની છે। નેક્સ્ટ આપેલી આકૃતિની નકલ કરો અને આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો। તો અહીંયા આપણે જોવા જઈએ તો બ્લેક કલરનું તમને પંચિંગ આપેલું છે બરાબર। તો અહીંયા આપણે જે સમમિતિની અક્ષ છે એના જેવું જ બનાવવું હોય તો આ પંચ છે એની સામે જ પંચ કરવું પડે બરાબર। તો કંઈક આકૃતિ આપણી આ રીતની કંઈક થશે। નેક્સ્ટ તૂટક રેખાને સમમિતિની રેખા સમજી પ્રતિબિંબ પૂર્ણ કરો। તો અહીંયા આપણને બ્લેક કલરનું છે એ ક્વેશ્ચન આપેલો છે એને આપણે પૂર્ણ કરવું હોય તો રેડ કલરથી આપણે અહીંયા આન્સર આપેલો છે તો આ રીતની કંઈક આકૃતિ પૂર્ણ થાય। ટૂંકમાં આ જે છે એવું જ આપણે અહીંયા બનાવવાનું છે। નેક્સ્ટ લંબચોરસ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો। તો લંબચોરસ માટે આપણે સમમિતિની રેખા કેટલી હોય છે 2 હોય છે એક આડી અને એક ઊભી એક આડી અને એક ઊભી। ક્લિયર। નેક્સ્ટ આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો। તો અહીંયા આપણને ત્રિકોણ આપેલો છે અને નિયમિત આકૃતિ છે તો નિયમિત આકૃતિમાં જેટલી બાજુ હોય એટલા જ એના પરિભ્રમણ ક્રમ હોય તો 3 બાજુવાળા ત્રિકોણમાં પરિભ્રમણ ક્રમ કેટલો હોય 3નો હોય છે। નેક્સ્ટ એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય। તો 1 કરતાં વધારે સમમિતિ ધરાવતો હોય એવો આપણે ચતુષ્કોણ ઓળખીએ છીએ। એક તો ચોરસ છે અને બીજું શું છે લંબચોરસ છે। તો એક ચોરસ અને બીજું આવશે લંબચોરસ। નેક્સ્ટ ક્વેશ્ચન દરેક નિયમિત બહુકોણને જેટલી બાજુઓ હોય છે તેટલી જ રૈખિક સમમિતિઓ ધરાવે છે। તો વાત સાચી છે નિયમિત બહુકોણ હોય તો જેટલી બાજુ હોય એટલી રૈખિક સમમિતિઓ ધરાવે છે। તો આન્સરમાં આવશે રાઈટ સાચું છે। નેક્સ્ટ ક્વેશ્ચન ચોરસનો પરિભ્રમણીય ક્રમ તથા પરિભ્રમણીય કોણ જણાવો। તો ચોરસ છે એનો પરિભ્રમણીય ક્રમ કેટલો હોય છે 4 જેટલી બાજુ એટલો પરિભ્રમણીય ક્રમ તો 4 એનો પરિભ્રમણીય ક્રમ છે અને એનો કોણ જોવા જઈએ તો 90 અંશ આવશે। 360ના કેટલા ભાગ કરવાના 4 360ના 4 ભાગ સરખા કરો તો કેટલો આવે ભાગે ભાગે 90 આન્સર આવશે। નેક્સ્ટ મૂળાક્ષર બી ની રૈખિક સમમિતિની સંખ્યા જણાવો। તો મૂળાક્ષર બી છે ને આપણે કાપવો હોય જેથી 2 સરખા ભાગ પડે તો એમાં સમમિતિની કેટલી અક્ષ આવશે 1 આડી અક્ષ આવશે બરાબર। તો જવાબ આવશે 1। લાસ્ટ ક્વેશ્ચન વર્તુળનો પરિભ્રમણીય કોણ જણાવો। તો વર્તુળનો પરિભ્રમણ કોણ છે એ કેટલો હોય છે 360 ડિગ્રી હોય છે એટલે કે 360 અંશ આવશે। પ્રશ્ન નંબર 8 નીચેના જોડકા જોડો બરાબર। તો અહીંયા આપણે જોડકા જોડવા જઈએ તો આ ઘન છે એને ઓપન કરીએ તો કંઈક આ રીતનું દેખાશે। નળાકારને ઓપન કરીએ તો કંઈક આ રીતનું દેખાશે। શંકુ છે એને ઓપન કરીએ તો કંઈક આ રીતનું દેખાશે। પિરામિડ છે એને ઓપન કરશું તો કંઈક આ રીતનું દેખાશે બરાબર। તો જોડકામાં તમને અહીંયા સામે જ આન્સર આપેલા છે બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન માગ્યા મુજબ જવાબ આપો બરાબર। માગ્યા મુજબ જવાબ આપો। તો
તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે પાસાની, બરાબર છે. એમાં તમને બ્લેક કલરનો ક્વેશ્ચન આપેલો છે 1, 2 અને 3. બાકીના ખાના આપણે પૂરવાના છે. તો અહીંયા આપણે ખાના પૂરવા જઈએ તો 2ને છોડીને આપણે એવી રીતે પૂરશું કે ક્રોસમાં એનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ સામસામે, બરાબર. તો 2ની સામે ક્રોસ છે 5, તો 2 અને 5નો સરવાળો કેટલો થાય? 7. પછી 1નો ક્રોસ છે અહીંયા, તો 1 અને 6નો સરવાળો કેટલો થાય? 7. અને 3નો ક્રોસ છે અહીંયા, એટલે 3 ને 4 કેટલા થાય? 7, બરાબર. તો ક્રોસ થાય, ક્રોસ આ રીતે 2, 5, 1, 6 અને 3, 4, બરાબર. આ સામસામે અંકો આવશે અને એનો સરવાળો હંમેશા કેવો થવો જોઈએ? 7 થવો જોઈએ. પાસાનો નિયમ છે કે સામસામેના અંકોનો સરવાળો હંમેશા કેટલો થાય? 7 થાય. કેટલા થાય? 7 થાય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ આકૃતિને ઉપરથી જોતા તેમજ બાજુએથી જોતા કેવો આકાર દેખાશે તેની આપણે આકૃતિ દોરવાની છે. તો આ આકૃતિને આપણે ઉપરથી જોઈએ તો કંઈક આ રીતના આપણને 4 ખાના જોવા મળશે, બરાબર. આ એક આ ખાનું, એક આ ખાનું, એક આ ખાનું અને આ ખાનું, બરાબર. તો આ 4 ખાના લાઈનમાં તમને જોવા મળશે. સેમ એને આપણે બાજુમાંથી જોવા જઈએ તો બાજુમાંથી આ બાજુથી જોઈએ અથવા તો આ બાજુથી, આ બાજુ જોઈએ તો આપણને એક આ અને આ 2 ખાના આપણને ઉપર જોવા મળશે, બરાબર. તો આ 2 ખાના છે એ આપણને ઉપર જોવા મળશે. તો બાજુમાંથી જોતા કંઈક આ ટાઈપનું દેખાશે, ઉપરથી જોતા કંઈક આપણને આ ટાઈપનું દેખાશે. ક્લિયર? નેક્સ્ટ. બાજુમાં આપેલા લંબઘનમાં કેટલા સમઘન છે? બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો 1, 2 અને 3 લાઈન આપેલી છે. તો પહેલાં આપણે એક લાઈનના ઘન ગણી લઈએ. તો અહીંથી આપણે જોવા જઈએ તો 1, 2, 3 અને 4, અને ઊભા ગણીએ તો કેટલા છે? 1 અને 2. તો 4 આડા અને 2 ઊભા, એટલે કે 4 દુ 8. ઇટ મીન્સ કે જે આ પહેલી લાઈન છે, પહેલી લાઈન, આ જે પહેલી લાઈન છે એમાં કેટલા છે? 8. બીજી લાઈન છે એમાં પણ કેટલાય છે? 8. અને ત્રીજી લાઈન છે એમાં પણ કેટલાય છે? 8. તો 8 + 8 + 8 એટલે કેટલા થશે? 24. કેટલા આવશે? 24. ઇટ મીન્સ કે આ જે આકૃતિ છે એમાં ઘન એટલે કે બોક્સ છે એ કેટલા છે? 24 બોક્સ છે. લાસ્ટ ક્વેશ્ચન. આ પુસ્તક છે એનો પડછાયો છે એ કેવો પડે અને એનું નામ આપવાનું છે. તો પુસ્તક છે એને આપણે ઓપન કરીને રાખેલું છે, ઉપર લેમ્પ છે, એમાંથી પ્રકાશ પડે ત્યારે પુસ્તકનો પડછાયો કંઈક આપણને આ ટાઈપનો દેખાશે, બરાબર. અને આ જે આકાર છે એનો નામ શું છે? તો કે લંબચોરસ આકાર છે, બરાબર. તો આ સાથે તમારું ધોરણ 7નું પેપર પૂરું થાય છે, બરાબર. જો મિત્રો તમને આ પેપર ઉપયોગી બન્યું હોય તો તમે તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.